હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો જેમ હું કાલે કીધું હતું, આજથી મેં બ્લોગ ચાલુ કર્યા. તો આજની તારીખ છે 17 ઓગસ્ટ. સવારે 10:30 વાગે હું ઉઠી ગઈ હતી. સોરી, સવારની ક્લિપ નથી લીધી. મારી બેબીને મેં સોડાવી દીધી છે. મમ્મીએ બાત કરાવી દીધેલું, ઓઇલ મસાજ થઈ ગયું ને અમને સૂતી છે. હું મારા ઓફિસનું કામ કમ્પ્લીટ કરું છું અને સાથે સાથે ઇન્ડિયન ગેમ શો જોઉં છું. તમે મારા લાસ્ટ બ્લોગ્સમાં જોયેલું જ હશે બધામાં કે મને ભારતી સિંઘના બધા જ શો બહુ ગમે. લાફ્ટર શેફ તો આખું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ચાલુ કર્યું છે મેં ઇન્ડિયન ગેમ શો, જે મેં અહીંયા જોઉં છું. મારા ઘરે મેં નથી જોતી, ત્યાં ટાઈમ નથી મળતો ને ટીવીમાં નેટવર્ક ઇશ્યુ રહી છે એટલે નથી. અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ નથી રહેતી. તો એપિસોડ નંબર 4 પર છો હમણાં. તમને બધાને બી બહુ ગમશે. અગર તમે નહીં જોતા હોય તો પ્લીઝ જોજો. પહેલી હતી ને મેં નાવા ગઈ. મેં નાહીને આવ એટલે તો મારી ગુંડી ઉઠી ગઈ છે. મારી ગુંડીને જોવાના તમે? બતાવું તમને? મારી ગુંડીને બતાવો મેં, મારી ગુંડીને બતાવો મેં. હા, મારી ગુંદી ઉઠી ગઈ છે અને નાનુ સાથે વાત કરે છે વિડીયો કોલ પર. નાની ગુસ્સામાં હવારે તમે નહીં દેખાયા ને, ઉઠી ગઈ તમારા ગોદરામાં જોઈ. મેં થઈ ગઈ છે રેડી. હમણાં ઘરે રહીને મેં આવી જ રેડી થતી છે ગાઈસ. ના તમને આવું દેખાશે કેમ કે વરસાદની સિઝન ને બચ્ચાવાળું ઘર એટલે કપડાં તો આવી રીતે જ સુકાઈ ભાઈ. अभी उसको मैंने दिया है ये खिलौना, पर उसको पैकेट चाहिए. देखो पूरा इधर से स्ट्रेट रखा था, यहाँ पे उसका हेड था, पूरा रोटेट होके वो पैकेट लेने गई. ये खिलौना उसके पास पड़े हैं. देखो उसको क्या चाहिए. देखो મારી ગુંડી છે, મારી ગુંડી. અને શું જોઈએ તો તમે જોવો. અમને એની માસી તો આવતી ને એટલે માસીને જોજો. અને નાવાનું બહુ જ ગમે મારી પોરીને. એટલે બાથરૂમ ને નળ ચાલુ થાય પાણીનો એટલે મારી દીકરીને એમ કે મને નવડાવવાના છે આ લોકો, એટલે એ તૈયાર થઈ જાય નવા માટે. મારી ગુંડીને, મારી ઈશ્વરની પપટને, મારી ઈશ્વરની પપટને. મીતુડી, એ મીતુડી, મીતુડા, એ મીતુડા. મારી પોરી મને જોઈ છે, જુઓ તમે. થોડીક વાર પહેલાં તો અવાજ કરતી હતી એ મારી મમ્મા કાં જતી રહી. અવાજ બંધ થઈ ગયો એનો. માં અમે સ્ક્રીન બંધ કર બસ. અને સ્ક્રીન જોવાનો એટલો શોખ છે ને, અમે એટલું અવોઇડ કરીએ ને તો બી અવાજ આવે એટલે એનું ધ્યાન તે બાજુ જાય. નાગ પંચમી તો અમારા ઘરે બને આ ભાજી. મમ્મી આ કઈ ભાજી કહેવાય? કઈ ભાજી? રાતા છોડની ભાજી ને ખીચડી, તે બી ફિક્કી. આમાં કઈ નહીં હોય, ખાલી દાળ ને ભાત ને મીઠું, બસ આ જ બને. ને ઘી, દેશી ઘીમાં. ને મઠ્ઠો બનતો છે, તે હજુ બનતો છે, તમને બતાવું પછી. પૂરીને એની બેન સાચવે છે ને હું મારું લંચ કમ્પ્લીટ કરું છું. સો આને કહેવાય મઠ્ઠો, જે છાશમાં ખાલી ધાણા ને જીગરુંનો વઘાર હોય ને લીલા મરચાં, બસ 3 વસ્તુ. કઢી બનાવે તે રીતે બને, પણ કઢીમાં આપણે બીજું બધું બી એડ કરી શકીએ. આમાં ખાલી આ 3 વસ્તુ એડ થાય. આને મઠ્ઠો કહેવાય, જે આમાં મિક્સ કરીને આપણે ખાવાનું.